સેટ એમએન હાઈસ્કૂલની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાનની અદ્વિતીય સિદ્ધિ. સેટ એમએન હાઈસ્કૂલની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાનની લોન ટેનિસના નેશનલ કેમ્પમાં જવા માટે થઈ પસંદગી. સેટ એમએન હાઈસ્કૂલની વિદ્યાર્થીની મુસ્કાને અંડર 17માં રાજ્ય કક્ષાએ લોન ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેટ એમએન હાઈસ્કૂલ પાટણ હંમેશા શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં પરંતુ કલા, રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. તાજેતરમાં જ SCFI દ્વારા યોજાયેલી વિવિધ કક્ષાની રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ધોરણ 11ની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાને પોતાના કૌશલ્યથી સમગ્ર શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. મુસ્કાને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તારીખ 17-18 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર 17 લોન ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં તેણે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાંથી નેશનલ સ્તરે પસંદગી થઈ હોય છે. એ અંતર્ગત પ્રજાપતિ મુસ્કાનની વ્યક્તિગત રમતમાં ટોપ 8માં પસંદગી થઈ છે, જેના કારણે તેને નેશનલ કેમ્પ માટે સ્થાન મળ્યું છે. ટૂંક જ સમયમાં તે નેશનલ કેમ્પમાં ભાગ લઈને રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જે માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પાટણ જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ ગણાશે. મુસ્કાનની આ સિદ્ધિ પાછળ તેના વ્યાયામ શિક્ષક નરેશભાઈ પટેલનું માર્ગદર્શન અને તેના કોચ સંતોષભાઈ જાદવના અવિરત પ્રયત્નો મહત્વપૂર્ણ સાબિત થયા છે. સંતોષભાઈએ તેને પોતાની દીકરીની જેમ તૈયાર કરીને સતત મહેનત કરાવી અને તેને આ સપાટીએ પહોંચાડવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર JK પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર સહિત સમગ્ર શાળા પરિવારે પ્રજાપતિ મુસ્કાનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા ભાવિ કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પણ પાઠવી છે. આજે અમારી શાળા સેટ એમએન હાઈસ્કૂલ માટે આનંદ અને ગૌરવની બાબત છે. અમારી શાળાની ધોરણ 11ની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈ કે જેણે લોન ટેનિસમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને હમણાં જ 17-18 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ નિકોલ ખાતે રાજ્ય કક્ષાએ એ રમવા ગઈ હતી. એનું મુખ્ય જે સંચાલન છે એ SCFI કરી શકે છે, કરી રહ્યા છે. આ અમારા માટે આનંદની વાત એ છે કે પ્રજાપતિ મુસ્કાન કે જે ટીમ ઇવેન્ટ રમી હતી અને ટીમ ઇવેન્ટમાં એને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે, જે અમારા સૌ માટે, અમારા સમગ્ર શાળા પરિવાર માટે, અમારા ઉત્તર ગુજરાત યુવક મંડળ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આથી વિશેષ એણે ઇન્ડિવિજ્યુઅલ જે રમત છે લોન ટેનિસની અને એની અંદર 3 રાઉન્ડ રમ્યા, 3 રાઉન્ડની અંદર એ ચેમ્પિયન બની છે અને જેને કારણે હવે નેશનલ કેમ્પની અંદર જવા માટે એની પસંદગી થઈ છે. એટલે કે 8 જણની જે નેશનલ કેમ્પમાં જવા માટે પસંદગી હોય અને એમાં સમગ્ર પાટણ જિલ્લામાંથી, એટલે કે 33 જિલ્લાઓ છે સમગ્ર રાજ્યના, એમાં 8 જ વિદ્યાર્થીની અને એમાં અમારી શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન કે જેની નેશનલ કેમ્પમાં જવા માટે પસંદગી થઈ છે, જે અમારી શાળા માટે, અમારા મેનેજમેન્ટ માટે, એના પરિવાર માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે અમે એને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને નેશનલમાં પણ કે વિજેતા થાય તેવી આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.